તો વલસાડમાં વિરોધ પ્રદર્શનમાં ફસાઈ એમ્બ્યુલન્સ. ધરમપુરમાં ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન. રેલીના કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે રસ્તો જે છે એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી, રસ્તો બ્લોક કરી થોડા સમય માટે, અને ત્યારબાદ જે ટ્રાફિક હતો તે ટ્રાફિકને હળવો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ મામલો છે. ડાંગ જિલ્લા પ્રમુખને વઘઈ નજીક રોકવામાં આવ્યા છે. સ્નેહલ ઠાકોરને પોલીસે અટકાવ્યા અને કોંગ્રેસ કાર્યકરોની પણ કરાઈ છે અટકાયત. તો વઘઈમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. સ્નેહલ ઠાકોરને પોલીસે અટકાવ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોની પણ અટકાયત કરી હતી. દાહોદના કતવારા ગામેથી ખાતરનો જથ્થો ઝડપાયો છે. 2 પિકઅપ વાનમાંથી ઝડપાયું છે ખાતર. મધ્યપ્રદેશ લઈ જવાતું હતું ખાતર અને 150 થેલી ખાતરનો જથ્થો જપ્ત કરાયો છે. નાયબ ખેતીવાડી અધિકારીએ પણ આ અંગે કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશની ગાડીનો માલ છે ને એ લગભગ આપણે પીપળોદ આજુબાજુથી ભરવામાં આવેલો છે એવું લાગી રહ્યું છે પ્રાથમિક રીતે, અને એ ખેડૂતોને ઊંચા ભાવે બોર્ડરના વિલેજીસમાં વેચવા માટે લઈ જતા હોય એવું લાગી રહ્યું છે. છોટાઉદેપુરના ફોરેસ્ટ અધિકારી પર હુમલો. ડોલામાઇટ પથ્થરની ટ્રક પકડ્યા બાદ હુમલો કરાયો છે. હુમલાખોરો પથ્થર ભરેલી ટ્રક લઈને ફરાર થઈ ગયા. આરએફઓ, ફોરેસ્ટર આ સાથે 3 બીટ ગાર્ડ પણ હાજર હતા. છોટાઉદેપુરના જામલા રોડની આ ઘટના છે. પંચમહાલના મોરવા હડપમાં આધેડનું ડૂબી જતા મોત થયું છે. કસનપુર પાનમ નદીમાં સ્નાન કરવા ગયેલા આધેડનું ડૂબવાથી મોત થયું છે. જેઠાભાઈ બામણિયા નામના આધેડનો મૃતદેહ બહાર કઢાયો. 3 કલાકની ભારે જહેમત બાદ ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો હતો. આધેડના આકસ્મિક મોતને લઈને પરિવાર પણ શોકમાં છે. મોરવા હડપ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. અમદાવાદના નિકોલમાં હુમલા મુદ્દે ખુલાસો થયો છે. છેડતીના આરોપી હેનીલે કોર્ટમાં કર્યો છે ખુલાસો. આરોપીના એક્ટિવાને ટક્કર મારીને કર્યો હતો હુમલો. હેનીલે 5 લોકો સામે નોંધાવી છે ફરિયાદ. હુમલો અને ધમકી આપ્યા પોલીસે નોંધી ફરિયાદ. અમરેલી જિલ્લા જેલમાં 15 વર્ષથી આજીવન સજા ભોગવી રહેલા 5 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. તો કેદીઓની સારી વર્તણૂકના આધારે ગૃહ વિભાગે 5ને મુક્તિ આપી છે અને રાજ્ય સરકારના માનવતાવાદી અભિગમ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. કેદીઓ જેલ મુક્ત થતા કેદીઓના પરિવારજનો બહાર મળવા માટે ઉમટી પડ્યા અને જે સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. આજે અત્રેની અમરેલી જિલ્લા જેલ ખાતેથી પાકા કામના 5 કેદીઓને વહેલા જેલ મુક્ત કરવામાં આવેલ છે. તેમજ વહેલા જેલ મુક્ત થતા 5 પાકા કેદીઓને હું જણાવું છું કે તેઓ સમાજમાં એક સારા અને સાચા નાગરિક બનીને પુનઃસ્થાપિત થાય એવી અમને સુવિધા પાઠવું છું. સુગર ફ્રી સ્કૂલ મિશનની શરૂઆત થઈ છે. ડીઓએ મિશનની કરાવી છે શરૂઆત. વાડજની એન્જલ સ્કૂલથી આ મિશનની શરૂઆત કરાઈ છે. તો શાળામાં ડોક્ટર આપશે હેલ્થ ટિપ્સ. દરેક શાળામાં દર અઠવાડિયે હેલ્થ ટિપ્સ આપશે. તો એમએલએ હર્ષદભાઈ અને જીતુભાઈ હાજર રહ્યા હતા. જ્યાં આ અવેરનેસની સ્વાભાવિક જરૂર છે, જ્યાં દીકરાઓને મારું શું અને મારે શું એવું કંઈ કલ્પના ના હોય, ત્યારે એને એના સ્વાસ્થ્ય માટે આગામી સમયની અંદર સરસ મજાનું માર્ગદર્શન આપીને પ્રેરિત કરવા માટેનો આજનો આ પ્રયત્ન છે. કે રામ સેતુની ખિસકોલી બનવાના ભાગરૂપે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં મારા ડૉક્ટર ગુરજીત પરમાર અને એમની સમગ્ર ટીમ ઓનલાઈન માધ્યમથી અમદાવાદ શહેરના બીજા નિષ્ણાત ડૉક્ટરો પણ જોડાશે. દર અઠવાડિયે 15 મિનિટ જેટલું બાળકોને હેલ્થમાં માત્ર ફિઝિકલ એવું જ નહીં, ફિઝિકલ અને મેન્ટલ વેલનેસ માટેનું આખું એક કાર્ય શરૂ કરવામાં આવેલું છે. મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા અદ્યતન ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. દૂધસાગર ડેરી દ્વારા નવી ટેકનોલોજી એમ્બ્રિયો ટ્રાન્સફર થકી નબળા પશુમાંથી આવનારું પશુ તંદુરસ્ત થશે. એટલે કે તે જેને જન્મ આપશે તે નબળું નહીં હોય. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી કૃત્રિમ બાળક
તો મહેસાણાના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં નંદાસણ નજીક દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. કારના ચોરખાનામાં છુપાવ્યો હતો દારૂ અને વિદેશી દારૂની 194 બોટલ અને બિયર મળી આવ્યું છે. પોલીસે દારૂ અને કાર જપ્ત કરી છે. 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. દારૂ મંગાવનાર સાગર પરમાર વોન્ટેડ જાહેર કરાયો છે. સુરતમાં ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર કનેક્શન મેળવીને કરાતી હતી ચોરી અને પાઇપલાઇનને નુકસાન કરીને ચોરી કરતા હતા. 43 લાખની ચોરી કરનાર 2 લોકોની ધરપકડ કરાઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા નોંધાવી હતી ફરિયાદ અને ગેસ લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન તેઓ મેળવતા હતા. મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા અદ્યતન ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. દૂધસાગર ડેરી દ્વારા નવી ટેકનોલોજી એમ્બ્રિયો ટ્રાન્સફર થકી નબળા પશુમાંથી આવનારું પશુ તંદુરસ્ત થશે. એટલે કે તે જેને જન્મ આપશે તે નબળું નહીં હોય. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી કૃત્રિમ બાળકના અંડકોષને લેબમાં તૈયાર કરવામાં આવે છે અને આમાં સારી ગુણવત્તાવાળી ગાય અથવા ભેંસના અંડકોષ અને સારી ગુણવત્તાવાળી ગાય તેમજ ભેંસના શુક્રાણુઓને લઈને લેબમાં ફલિનીકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈપણ ગાયના ગર્ભમાં સીધું ધારણ કરાવવામાં આવે છે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળી ગાય અને ભેંસનું ઉત્પાદન થઈ શકે અને ત્યારે આવનાર સમયમાં તે પશુને જ્યારે જન્મ આપે તો તેનું પણ દૂધ સારું આવે, ઉત્પાદન સારું મળે. તો દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોના હિત માટે ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી છે. આ એક અદ્યતન વૈજ્ઞાનિક ટેકનોલોજી છે જેને આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી કહીશું. આ ટેકનોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ગાય અને ઉચ્ચ ગુણવત્તાવાળા સાંડનું શુક્રકોષ અને ગાયનું સ્ત્રીબીજ બંનેને લેબોરેટરીમાં ફલિનીકરણ કરી એમ્બ્રિયો બનાવવામાં આવે છે અને એ એમ્બ્રિયો આપણા મિલ્ક શેડિયામાં ઓછું દૂધ આપતી ગાયમાં મૂકવામાં આવે છે, જેને આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી કહીશું. જે ગાયો રેગ્યુલર ગરમીમાં આવતી હોય, રેગ્યુલર બીજદાનથી ઠેરી જતી હોય અથવા ગાભણ થઈ જતી હોય એવી ગાયોમાં જ કરીશું. કારણ કે આપણે ઓલાદ સુધારી છે તો સારી ગાયો હશે તંદુરસ્ત ગર્ભાશયવાળી તો એમાં ટ્રાન્સફર કરવાથી આપણને ઝડપી લાભ મળશે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગને ફરિયાદ મળી હતી કે અમુક લોકો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પણ ઓછી આવક દર્શાવી અને રાશન કાર્ડ પર સરકારી અનાજનો જથ્થો મેળવે છે, જેને લઈને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 4500થી વધુ રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે તેમાં પુરવઠા વિભાગ દ્વારા કોઈપણ જાતની ચકાસણી વગર આડેધડ નોટિસ ફટકારી હોવાથી એ પ્રકારની વિગતો બહાર આવી અને જેને ખરેખર જરૂરિયાત છે તેવા પરિવારોના પણ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. નોટિસ આપવામાં પુરવઠા વિભાગે કોઈપણ જાતની ચકાસણી કરવાની તસદીક પણ નથી લીધી. માત્ર બેંકના જે ડેટા મળ્યા હતા તેના આધારે તેમને મોકલી આપ્યા છે અને જેથી લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. મળે છે 45 વર્ષથી અનાજ મળે છે મને. અત્યારે હવે નોટિસ આપી અને અનાજ બંધ થઈ ગયું. અત્યારે નોટિસ આપી ને એટલે હવે બંધ થઈ ગયું. હવે અનાજ ન મળે તો મારે શું કરવું? હવે કેટલી આવક છે તમારી? આવક કેટલા દર મહિને કેટલા વ્યાજ આવે તમારા પતિ ગુજરી ગયા પૈસામાંથી? 2200 રૂપિયા. મને પુરવઠા વિભાગ મામલતદાર તરફથી એક નોટિસ મળેલી છે જેમાં અમારું રેશન કાર્ડ બંધ કરવાનું લખેલું છે. તો મારી દીકરી અત્યારે હાલ દિલ્હી નોઈડામાં નોકરી કરે છે પ્રાઇવેટ કંપનીમાં. તો તેની આવક જોઈ અને મારે રેશન કાર્ડ બંધ કરવાનું રેશન કાર્ડ બંધ કરવાની વાત કરે છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આપ જરા તપાસ કરો. મારી દીકરી 5 વર્ષથી દિલ્હી છે, એ અમારેથી અલગ રહે છે અને એનો પગાર મારામાં ગણે. વર્ષ પછી એના લગ્ન થાય તો અમારેથી તો એ અલગ જ થઈ જવાની. તો મારામાં જે આવક ગણી છે એ ખોટી વાત છે એમની. અલગ અલગ માપદંડો જેમ કે 6 થી 12 મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો, 12 મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે, પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે, પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે NFSAનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે. આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની વજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસનો હલ્લાબોલ. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર ગેરરીતિને લઈને કોંગ્રેસ NSUIનો વિરોધ. ફૂડ કોર્ટ, રાઇફલ રેન્જ, ટેનિસ કોર્ટના વિવાદને લઈને કુલપતિનો ઘેરાવ કર્યો છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી સંજય પાસેથી. આપણી સાથે જોડાઈ ગયા છે. જી સંજય, શું છે આખો મામલો, શું છે અને શેને લઈને હોબાળો છે? સંજય અવાજ પહોંચે છે? સંજય સુધી અવાજ નથી પહોંચી રહ્યો. તેમની પાસે જવાનો પ્રયત્ન કરીએ, પરંતુ આપણે જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર મામલે કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસનો હલ્લાબોલ. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર ગેરરીતિને લઈને કોંગ્રેસ અને NSUI જે છે તેના ઉગ્ર દેખાવો ગુજરાત યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યા છે અને એક પછી એક જે કૌભાંડો સામે આવ્યા છે તે પછી રાઇફલ ક્લબ જે છે ખાનગી રાઇફલ ક્લબ ખાનગી સંસ્થાને આપી દેવાની વાત હોય કે પછી યુનિવર્સિટીની જમીન જે છે કે તે પ્રાઇવેટ સંસ્થાને આપી દેવાની વાત હોય, તમામ મામલે ક્યાંક ને ક્યાંક જે છે એ વિરોધ જે અત્યારે જોવા મળી રહ્યો છે અને એ મામલે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે. મનીષભાઈ આપણી સાથે. મનીષભાઈ સંધ્યા જે છે કે અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ઉગ્ર દેખાવો કે NSUIના જોવા મળી રહ્યા છે. આઈજી આપણી સાથે. સંધ્યા હાલ અત્યારે કોંગ્રેસના ઘણા કાર્યકરો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે. NSUIના જે છે હલ્લાબોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બરમાં અત્યારે હાલ આપ જે જોઈ શકો. ઉભો થઈ જા આજે આપણે કયા મુદ્દા ઉપર રજૂઆત કરવા આવ્યા છીએ? ભ્રષ્ટાચારના કયા મુદ્દાઓને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો સામે આપણો આક્ષેપ છે એની ટૂંકમાં વાત કરવા માંગુ છું. મિત્રો, 2024માં ગુજરાત યુનિવર્સિટી પાસે જૂન મહિનામાં 240 કરોડની એફડી હતી. 2024માં જૂન મહિનામાં ગુજરાત યુનિવર્સિટી પાસે 240 કરોડની એફડી હતી. આજે 90 કરોડની છે. વર્ષની અંદર 150 કરોડની એફડી કેમ તોડવામાં આવી એનો જવાબ લેવા માટે આપણે આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે આવ્યા છીએ. આ સાથે બીજા મુદ્દાની વાત કરું કે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર 22 કરોડ રૂપિયામાં બન્યું. વર્તમાન કુલપતિ એનું રિનોવેશન કરાયું. આ રિનોવેશનનો ખર્ચો 40 કરોડ જેટલો આવ્યો. તમે સાયકલ લો, સાયકલમાં પંચર પડે, મોટું પંચર